નાનકડા વર્ધમાન જે મોટા થઈને ભગવાન મહાવીર બન્યા. તેઓ તો રાજકુમારી હતા, પણ તેમનું મન જંગલની શાંતિમાં ખૂબ લાગતું. એક દિવસ તેઓ એક ઝાડ નીચે આંખો બંધ કરીને ધ્યાન ધરવા બેઠા હતા. ત્યાં એક ગોવાળિયો પોતાની ગાયો ચરાવવા આવ્યો. ગોવાળિયો જઈ રહ્યો હતો ત્યારે તેણે વર્ધમાનને કહ્યું, અરે ભાઈ, હું ગામમાં જઈ રહ્યો છું, મારી ગાયોનું થોડીવાર ધ્યાન રાખજે હો. વર્ધમાન તો ઊંડા ધ્યાનમાં હતા. તેઓ કંઈ બોલ્યા નહીં. ગોવાળિયો ગયો અને પાછો આવ્યો, પણ ગાયો ક્યાંય દેખાતી નહોતી. ગોવાળિયાને ગુસ્સો આવ્યો. તેણે વિચાર્યું કે આ છોકરો જાણી જોઈને ચૂપ રહ્યો છે. તેણે વર્ધમાનને હેરાન કરવાનું નક્કી કર્યું. તેણે શું કર્યું ખબર છે? વર્ધમાનના કાનમાં લાકડાના મજબૂત ખીલા ભૂંકી દીધા. કેવો દર્દ થયો હશે ને? પણ વર્ધમાન તો જરાય ન ખીજાયા. તેમણે તો શાંતિથી વિચાર્યું, આ બિચારો ગોવાળિયો તો ગુસ્સામાં પાગલ થઈ ગયો છે. તેમની અસીમ શાંતિ જોઈને દેવદૂતો પણ આશ્ચર્યમાં પડી ગયા. તેમને જ્ઞાન મળ્યા પછી એ ખીલા બહાર કાઢ્યા, પણ ગોવાળિયાને કંઈ ન કહ્યું. બાળકો, સાચો વીર એ નથી જે બીજાને મારે, પણ એ છે જે પોતાના ગુસ્સા પર કાબૂ મેળવે. એટલે જ તેમને મહાવીર કહેવાય છે. આજે આપણે પણ નક્કી કરીએ કે કોઈના પર ગુસ્સો નહીં કરીએ. જો તમે આ પાઠ શીખ્યા હો તો કોમેન્ટમાં જય મહાવીર લખજો.